નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઉમરપાડા તાલુકા મથકના ઉજવણ ગામે હનુમાનજી મંદિર ખાતે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ હતી। ગણેશ પ્રતિમાના વિસર્જન પહેલા ધારાસભ્ય ગણપતભાઈ વસાવા અને આગેવાનોએ પૂજા આરતી કરી હતી। આ સમયે જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ ચેરમેન દરિયાબેન વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય શામસિંગભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા, સરપંચ અનિલભાઈ મુળજીભાઈ વસાવા, ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મુકેશભાઈ ભરવાડ, વેપારી મંડળના સાગરભાઈ પારેખ, પીએસઆઈ એડી સાંભળ શાંતિલાલભાઈ વસાવા, વાડી ગામના સરપંચ ભૂપેન્દ્રસિંહ વસાવા, તાલુકા પંચાયતના સભ્ય કરણસિંહ વસાવા, ઉમરખાડીના સરપંચ ગુલાબભાઈ વસાવા વગેરે ધાર્મિક કાર્યનો લાભ લીધો હતો। ઉજવણ ગામના યુવા મંડળ અને ભક્ત મંડળ દ્વારા હનુમાનજી મંદિર ખાતે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। 10 દિવસ મંદિર ખાતે ભજન કીર્તન પૂજા આરતીના કાર્યક્રમો યોજાયા હતા અને આનંદ ચૌદસના દિવસે ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી। નિલય ચૌહાણ, કલમયુદ્ધ સમાચાર, માંગરોળ।